સાવલીમાં ગુજરાત હોમિયોપેથિક મેડિકલ હોસ્પિટલ એન્ડ કોલેજ અને સાવલી પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે સાયબર ક્રાઇમ અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો. હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં સાવલી પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એમ. પરમાર સાહેબ દ્વારા મેડિકલ સ્ટુડન્ટોને સાયબર ફ્રોડથી કેવી રીતે બચી શકાય તે અંગેની જાગૃતતા લાવવાના વિવિધ પાસાઓ ઉપર વ્યક્ત આપ્યું હતું. પીએસઆઈ પરમાર સાહેબના જણાવ્યા અનુસાર સાયબર ફ્રોડના ભોગ મુખ્યત્વે શિક્ષિત લોકો વધુ બનતા હોય છે, કેમ કે આજના યુવાધન સોશિયલ મીડિયા ઉપર વધુ સક્રિય હોય છે, જેથી આસાનીથી સાયબર ફ્રોડના ભીડ બની જાય છે. સાવલી હોમિયોપેથિક કોલેજમાં વિદ્યાર્થીઓને રેગિંગ પણ ક્રાઇમ છે, જેથી તેનાથી દૂર રહેવા અને કોઈને માનસિક કે શારીરિક ટોર્ચર કરો એ પણ એક ગુનો છે. એવી રીતે જણાવે કે મારે અત્યારે ખાસ વિચાર રૂપિયાની જરૂર છે, મને અત્યારે આવી જાય તો આ ડબ અવાજ એટલે તમારો જ અવાજ, એટલે તમારા અંગત વ્યક્તિને 10 જણાને ફોન કરે અને એ વ્યક્તિ જો એમાંથી પૈસા આપે તો એ વ્યક્તિ તો ફાયદામાં જ રહેતો હોય. એટલે આ વસ્તુ પછી પાંચમી વસ્તુ એ ઇન્સ્ટાગ્રામ એ મોટા ભાગના લગભગ આમાંથી કોઈ યુઝ કરતું નહીં. ઇન્સ્ટાગ્રામમાં તમારા નામનું ડમી એકાઉન્ટ બનાવો, એનાથી તમે બધા મેડિકલ કોલેજ સાવલીમાં સાવલી પોલીસ સ્ટેશન પીએસઆઈ શ્રી દ્વારા સાયબર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન અમારી કોલેજમાં કરવામાં આવેલું હતું. એજ્યુકેટેડ જે છે તે લોકો સાયબર ફ્રોડ વધારે પડતા થઈ રહ્યા છે તેને લગતો આ પ્રોગ્રામ અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો. પીએસઆઈ દ્વારા સારી એવી સમજણ છોકરાને આપવામાં આવી છે અને આ ફ્રોડથી કેવી રીતે બચી શકાય તે બાબતની માહિતી તેઓએ આપેલી છે વિદ્યાર્થીઓને. અને